ફ્રેન્ડ્સ, ફલાફલ તો મિડલ ઇસ્ટની ફેમસ રેસીપી છે, તો તેમાં એક ટ્વિસ્ટ લઈ આવીને ચલો આપણે નો બ્રેડ ફલાફલ સેન્ડવિચ બનાવીએ. આ ફલાફલ સેન્ડવિચને તમે ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં પણ આપી શકો છો. બહુ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે ફલાફલ બનાવશું, જેની માટે મેં અહીંયા 150 ગ્રામ કાબુલી ચણા લીધા છે, જેને મેં 7થી 8 કલાક માટે પલાળીને રાખ્યા હતા. હવે તેનું બધું જ પાણી નિતારીને તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું, સૂંઠ પાવડર, આખા ધાણા, જીરું, મરી, 2 લીલા મરચાં અને કોથમરી પણ એડ કરી દઈશું. આ બધું જ ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરવા માટે પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો, તેનું ખાસ ધ્યાન રાખજો. માટે ગ્રાઇન્ડ કરવામાં થોડીક વધારે વાર લાગશે. ગ્રાઇન્ડ કરતી વખતે ચમચીથી હલાવતા રહેવું અને ઉપર નીચે મિશ્રણને ફેરવતા જશું અને આવી રીતે થોડુંક હલકું દરદરું ગ્રાઇન્ડ કરી લઈશું. હવે બધું જ બોલમાં લઈ લઈશું અને બાઇન્ડિંગ માટે બેસન એડ કરીશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું અને 2 પિંચ જેટલા બેકિંગ સોડા એડ કરીશું. મને અહીંયા મિશ્રણ થોડુંક ઢીલું લાગે છે, માટે હું ફરીથી થોડુંક બેસન એડ કરી રહી છું. મિક્સ કરી લઈશું. હવે ફલાફલ વાળવા માટે હાથને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે થોડુંક મિશ્રણ લઈને તેને હાથેથી બાઇન્ડ કરીને પેટીસના જેમ વાળી લઈશું. ફ્રેન્ડ્સ, જનરલી તો ફલાફલ હમસ સાથે સર્વ થાય છે અથવા તો પીટા બ્રેડમાં તેને સ્ટફ કરીને પોકેટની જેમ પણ સર્વ થાય છે. પણ આજે આપણે ફ્યુઝન રેસીપી બનાવી રહ્યા છીએ, માટે તેની સેન્ડવિચ બનાવશું, જેમાં બ્રેડનો ઉપયોગ જરાય પણ નહીં કરીએ. તમે જોઈ શકો છો ફલાફલને મેં અહીંયા પેટીસની જેમ વાળી લીધા છે. તો હવે હાથેથી તેને ફિનિશિંગ આપીને એકદમ હળવે હાથે પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે હજી એક ફલાફલ વાળીને આપણે જોઈ લઈએ. આપણે જે મિશ્રણ રેડી કર્યું તેમાંથી ટોટલ 7 ફલાફલ બનીને રેડી થયા છે અને થોડુંક મિશ્રણ વધ્યું હતું, તેમાંથી એક નાનો ફલાફલ વાળીને રેડી કર્યો છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે ફલાફલને ફ્રાય કરી લઈએ. ફ્રેન્ડ્સ, ફલાફલ થોડા એવા ઢીલા થઈ ગયા હોવાથી આપણે તેને સ્પેચ્યુલાથી લઈ લઈશું અને ત્યારબાદ તેને કઢાઈમાં એડ કરી દઈશું. ફલાફલ ફ્રાય કરતી વખતે સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું, ત્યારબાદ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તેને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. આવી રીતે પલટીને ફલાફલને ફ્રાય કરી લેવાના છે. એક બેચને ફ્રાય કરતાં 5થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. બાકી રહેલા બીજા ફલાફલ આપણે બીજા બેચમાં ફ્રાય કરી લઈશું. હવે આ ફર્સ્ટ બેચ રેડી છે, તો તેને કાઢી લઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું બધું તેલ નિતારીને. બીજો બેચ પણ આવી રીતે જ રેડી કરી લઈશું. બીજા ફલાફલ પણ બનીને રેડી થઈ ગયા છે, તો તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે ફલાફલની સેન્ડવિચ અસેમ્બલ કરી લઈશું, જેની માટે મેં સૌથી પહેલાં અહીંયા એક બોલમાં સાલ્સા સોસ લીધું છે. તેમાં થોડુંક મેયોનીઝ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે તેને સાઈડમાં મૂકી દઈશું. મેં અહીંયા સેન્ડવિચ બનાવવા માટે ટોર્ટિલા લીધા છે, જે મેં મેંદામાંથી બનાવેલા છે. તમે ઘઉંનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો. જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવીએ તેવી જ રીતે મેંદાની રોટલી બનાવી લેવાની છે અને તેને કાચી પાકી શેકી લેવાની છે. ટોર્ટિલા રોટલીની સાઇઝ કરતાં થોડાક મોટા અને જાડા રાખવાના છે. જે સાઈડ વધારે શેકેલી હોય તેના પર રેડી કરેલો સોસ સેન્ટરમાં અપ્લાય કરી દઈશું. ત્યારબાદ વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે લેટ્યુસ અને કાકડી ટમેટાં પણ ગોઠવી દઈશું ને ત્યારબાદ નીચેની સાઈડમાં ફલાફલ મૂકી દઈશું ને એના પર થોડી ગ્રેટ કરેલી પર્પલ કેબેજ મૂકી દઈશું અને બધા પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. સેન્ડવિચ વાળી લીધી છે, હવે તેને શેકી લઈએ. એક લોઢી પર થોડુંક ઘી અપ્લાય કરીશું વચ્ચે. તેના પર જે સેન્ડવિચ વાળી છે તે મૂકી દઈશું અને સેન્ડવિચની ઉપરની સાઈડ પર પણ થોડુંક ઘી અપ્લાય કરી દઈશું. હવે હળવે હાથેથી તાવીથાથી પ્રેસ કરીને સેન્ડવિચ બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. એક સાઈડથી તે થઈ જવા આવી છે, હવે તેને ટર્ન કરી લઈશું અને બીજી સાઈડ પણ થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. બીજી સાઈડથી પણ સેન્ડવિચ થઈ જવા આવી છે. એક સેન્ડવિચને શેકતા 4થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ બંને બાજુથી કેટલી ક્રિસ્પી અને ટેમ્પટિંગ બની છે તે. હવે એને ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું અને વચ્ચેથી કટ કરી લઈશું.
તો બની છે ને આપણી સેન્ડવિચ એકદમ ટેમ્પટિંગ અને યમી, જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. ફ્રેન્ડ્સ, તમે પણ જલ્દી આ રેસીપી બનાવો અને મને કમેન્ટ કરીને જણાવો રેસીપી કેવી લાગી. ને જો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણે બીજી સેન્ડવિચ રેડી કરી લઈશું. આવી રીતે ટર્ન બાય ટર્ન સેન્ડવિચ બનાવીને તેને શેકી લેવાની છે. બધી સેન્ડવિચ એકસાથે બનાવીને રાખવાની નથી, નહીં તો તે સોગી થઈ જશે. અત્યારે હું તમને અહીંયા 2 સેન્ડવિચ બનાવીને બતાડી રહી છું. બીજી સેન્ડવિચ પણ થઈ જવા આવી છે, તો તેને પણ એક પ્લેટમાં લઈ લઈશું. મેં અહીંયા 1.5 કપ મેંદાનો ઉપયોગ કરીને 5 ટોટેલા રેડી કર્યા હતા, જેમાંથી 3 હવે બાકી રહ્યા છે અને 5 ફલાફલ બાકી રહ્યા છે, જેમાંથી આપણે 3 સેન્ડવિચ બનાવી શકશું અને બાકીના ફલાફલને સ્નેક્સ તરીકે એન્જોય કરી શકશું. તો બનીને રેડી છે નો બ્રેડ ફલાફલ સેન્ડવિચ. તેને તમે ટમેટો કેચઅપ અને સલાડ સાથે એન્જોય કરી શકો છો. ખરેખર બહુ જ યમ્મી અને ડેલિશિયસ બની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.